ભાવનગર પોલીસ કંટ્રોલમાં રાત્રિના સમયે રેન્જ આઈજીનો પણ ફોન રિસીવ કરવામાં ન આવતા આઈજી દ્વારા પગલાં ભરવામાં આવ્યા। રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું એ સમયે આઈજી દ્વારા કંટ્રોલ વિભાગને જાણ કરવા ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ કંટ્રોલ વિભાગમાં આઈજીનો ફોન ઉપાડવામાં ન આવતા કડક પગલાં ભરાયા। બાદ ભાવનગરના રેન્જ આઈજી ખાનગી કારમાં કંટ્રોલ વિભાગની મુલાકાત લીધી હતી। એ સમયે કંટ્રોલ વિભાગમાં કોઈ હાજર ન જાણતા કાર્યવાહી કરવામાં આવી છે। હાલમાં ડીએસપીને તપાસ સોંપવામાં આવી છે। તેમના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી થશે। પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ભાવનગરના 5 ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનમાં રાત્રિના સમયે જેમની ડ્યુટી હતી તે પણ હાજર નહીં હોવાનું કહેવાઈ રહ્યું છે। સવાલ એ છે કે જો ભાવનગર રેન્જ આઈજીનો પણ ફોન કંટ્રોલ વિભાગ ઉપાડતી ન હોય તો સામાન્ય નાગરિક કોનું શું થતું હશે।